Hello friends, today we are going to learn unit number 3 of 9th standard and the title is Mohan and his Veena. In this unit we are going to learn about the famous instrumentalist Pandit Vishwa Mohan Bhatt. આ યુનિટમાં આપણે આપણા જે પ્રખ્યાત સંગીતકાર છે ઇન્સ્ટ્રુમેન્ટાલિસ્ટ મીન્સ વાદક છે એમના વિશે આપણે જોવા જઈ રહ્યા છે. આ જે યુનિટ છે એમાં કેમ આ જે વાદક છે એ વાદકની વાત કરવામાં આવી છે, એમની જે જર્ની છે વિષ્ણુ મોહન ભટ્ટ થી પંડિત વિષ્ણુ મોહન ભટ્ટ સુધીની જે એમની જર્ની છે એના વિશે આપણે આ યુનિટમાં જોવાના છે. મોહન જ્યારે નાના હતા, બાળક હતા, એમના ફેમિલીમાં હતા અને ત્યારે એમની જે સંગીત પ્રત્યેની જે વૃત્તિ હતી, જે એમનો ઇન્ટરેસ્ટ હતો, રસ હતો, એ શેના તરફ હતો અને ક્યાંથી કેવી રીતે એ વીણા સુધી પહોંચ્યો એના વિશે આપણે આ યુનિટમાં જોવાના છે. આ જે વિષ્ણુ મોહન ભટ્ટ છે એ પોતે રાજસ્થાનના જયપુરના એ નેટિવ એમનું ત્યાં છે, એ ત્યાંના વતની છે અને એ જે ફેમિલીથી બિલોંગ કરે છે એમનું આખું ફેમિલી એ સંગીતને ડેડિકેટેડ છે. આખા પરિવારમાં બધા મ્યુઝિક શીખે છે અને મ્યુઝિક સાથે એટલે કે સંગીત સાથે જોડાયેલા છે અને એમના ફેમિલીમાં એમના પરિવારમાં દરેક બાળકો પણ દરેક સભ્યો મોટે ભાગે મ્યુઝિકમાં સંગીતમાં ઇન્ટરેસ્ટ ધરાવે છે, રસ ધરાવે છે અને કંઈક ને કંઈક કુશળતા પણ ધરાવે છે. હવે જોઈએ આપણી યુનિટમાં કે કઈ રીતે એક નાનકડો મોહન એ પંડિત વિશ્વ મોહન ભટ્ટ બન્યા એ જોઈએ. આ યુનિટ દ્વારા આપણે એ પણ શીખવાનું છે કે જ્યારે કોઈ વ્યક્તિ કોઈ બાળકને કશાકમાં રસ હોય અને એમાં નિષ્ફળતા વારંવાર મળવા છતાં પણ એને અંદરથી એવી લગની હોય એ બાબતની અને ઘણા લાંબા સમય સુધી જ્યાં સુધી સફળતા નહીં મળે ત્યાં સુધી એને વળગી રહે તો 100% સફળતા મળે જ છે. જોઈએ. મોહન was born in a family of musicians. Musician એટલે સંગીતકાર. મોહન was born in a family of musicians. મોહન એ સંગીતકારની ફેમિલીમાં ના પરિવારમાં, ફેમિલી મીન્સ પરિવારમાં જન્મ્યો હતો. મ્યુઝિક વોઝ ઇન હિઝ બ્લડ એટલે મ્યુઝિક એટલે સંગીત, સંગીત એ એના બ્લડમાં એટલે કે લોહીમાં હતું. હી ગ્રો અપ વિથ મ્યુઝિક મ્યુઝિશિયન્સ. ગ્રો અપ એટલે મોટા થવું, વિકાસ થવો અને એનું ભૂતકાળનું રૂપ V2 છે ગ્રીવ અપ અને એનું V3 એટલે કે પાસ્ટ પાર્ટિસિપલ થશે grown up. He grew up with musicians એટલે કે સંગીતકાર સાથે એનો ઉછેર થયો છે. Like his father and other family members. Like એટલે ની જેમ. Like his father and other family members. Father એટલે પિતાજી and other family, other એટલે બીજા. Family members એટલે પરિવારના સભ્યો. એના પિતાજી અને બીજા પરિવારના સભ્યોની જેમ. He was initially trained in vocal music. Initially એટલે શરૂઆતમાં. Initially means શરૂઆતમાં, in beginning. પરિવારના બીજા સભ્યોની જેમ શરૂઆતમાં એ પણ he was initially trained એટલે તાલીમ મેળવી હતી, એણે તાલીમ મેળવી હતી in vocal music. વોકલ એટલે અવાજને લગતું, ગાયનને લગતું. અહીં વોકલ મ્યુઝિક એટલે ગાયન. ઇન્સ્ટ્રુમેન્ટ એટલે વાદ્ય, ઇન્સ્ટ્રુમેન્ટાલિસ્ટ એટલે વાદક, બરાબર. એન્ડ વોકલ એટલે ગાયન, અવાજને લગતું. વોકલ મ્યુઝિક એટલે ગાયન, અવાજને લગતું. તો ઇનિશિયલી શરૂઆતમાં બીજા બધા સભ્યોની જેમ એમણે પણ અવાજ એટલે મીન્સ કે ગાયનની અંદર ટ્રેનિંગ મેળવી હતી. એન્ડ ધેન અને પછી he tried એમણે પ્રયત્ન કર્યો હતો. ટુ ટ્રાય એટલે પ્રયત્ન કરવો અને એનું ભૂતકાળનું રૂપ થશે ટ્રાઈડ. ભૂત કૃદંત પણ એનું ટ્રાઈડ જ થશે. he tried hand at the violin અને પછી એણે વાયોલિનમાં પોતાનો હાથ અજમાવ્યો હતો. વાયોલિન એ પણ એક ઇન્સ્ટ્રુમેન્ટ જ છે, મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ છે
એટલે સંગીત વાદ્ય છે. when he was about 10, when એટલે જ્યારે, when જ્યારે પ્રશ્નની શરૂઆતમાં એનો ઉપયોગ થાય, પ્રશ્નસૂચક શબ્દ તરીકે જ્યારે when નો ઉપયોગ થાય તો ત્યારે એનો અર્થ થશે ક્યારે. પ્રશ્નસૂચક શબ્દ તરીકે એનો અર્થ થશે ક્યારે, અને સંયોજક તરીકે when નો ઉપયોગ થાય ત્યારે એનો અર્થ થશે ત્યારે અથવા જ્યારે. when he was about 10, જ્યારે એ લગભગ 10 વર્ષના હતા ત્યારે, he started liking sitar, એમને સિતાર પસંદ કરવાનું શરૂ કર્યું હતું, એમને સિતાર ગમવા લાગ્યો હતો જ્યારે 10 વર્ષના હતા ત્યારે. જો એમણે ઓબ્વિયસલી એમનો પરિવાર એ મ્યુઝિક ને સંગીત સાથે રિલેટેડ છે, બધા સંગીતમય છે, તો જ્યારે નાના હતા, બાળક હતા ત્યારે એક પછી એક બાબતમાં એમનો ઇન્ટરેસ્ટ, એમનો રસ બદલાયો છે, પણ જ્યારે એક વસ્તુ પણ એમનો રસ પડ્યો તો ત્યારે એમણે એની લગનીને છોડી નથી. એ શું છે એ આપણે જોઈએ. પહેલા તો એમને વાયોલિન પર હાથ અજમાવ્યો, ત્યાર પછી લગભગ 10 વર્ષના હતા ત્યારે એમને સિતાર ગમતું હતું. he was also trained in it, તો સિતારમાં પણ એમણે તાલીમ મેળવી હતી. and played for about 3 years, and played અને વગાડ્યું હતું for એટલે એ સમયગાળા માટે, about લગભગ 3 years, આશરે 3 વર્ષ સુધી એમણે આ સિતાર છે એ પણ વગાડ્યું હતું. એટલે પહેલા ગાયનની તાલીમ મેળવી હતી, ત્યાર પછી વાયોલિન પર ટ્રાય કર્યું હતું, પ્રયત્ન કર્યો હતો, સિતાર શીખ્યા હતા અને સિતારમાં પણ એમણે તાલીમ મેળવી હતી ને 3 વર્ષ સુધી સિતાર એમણે વગાડ્યું હતું. પછી શું થયું? A German lady came to stay with Mohan's family to learn music from his father. A German lady, જર્મનીથી એક લેડી, came to stay, એ came એટલે આવ્યા હતા, to come એટલે આવવું, એનું ભૂતકાળનું રૂપ થશે came, and એનું ભૂતકૃદંત થશે come, come came come. came આવ્યા હતા, to stay એટલે રહેવું, with Mohan's family, મોહનના પરિવાર સાથે રહેવા માટે આવ્યા હતા. why? to learn music from his father, to learn music સંગીત શીખવા માટે, from his father એમના પિતાજી પાસેથી સંગીત શીખવા માટે એક જર્મન લેડી એમના ઘરે રહેવા આવ્યા હતા. it was then, તો ત્યાર પછી, it was then ત્યાર પછી, that the guitar entered his life, એ તે સમય છે કે ત્યાર પછી ગિટાર એમના જીવનમાં પ્રવેશ્યું. પહેલા વોકલ ટ્રેનિંગ મેળવી હતી, ત્યાર પછી સિતાર શીખ્યા હતા, and now હવે ગિટાર એમની લાઈફમાં એન્ટર થાય છે, and it is a turning point of his life. જોઈએ, the guitar entered his life, to enter એટલે પ્રવેશવું, પ્રવેશ કરવો, and entered એનું ભૂતકાળનું રૂપ છે. તો પછી ગિટાર એને એના જીવનમાં પ્રવેશ્યું. he began his experiments with that beautiful instruments. he began, begin એટલે શરૂ કરવું, અને એનું ભૂતકાળનું રૂપ થશે began, એનું ભૂતકૃદંત થશે begun, begin began begun. he began એણે શરૂ કર્યું હતું his experiments, experiment means પ્રયોગ, his experiments એના પ્રયોગો એમણે શરૂ કર્યા હતા, with એટલે સાથે, that beautiful instrument, beautiful means સુંદર, instrument એટલે પેલું વાદક, એ જે સુંદર મજાનું વાદક છે ગિટાર, એમની સાથે એમણે એના પ્રયોગો શરૂ કરી દીધા હતા. no other instrument now in my life. મોહને શું કહ્યું હતું? said Mohan to himself, મોહને પોતાની જાતને કહ્યું હતું, no other instrument now in my life, હવે, now એટલે હવે, in my life મારા જીવનમાં, no other બીજું કોઈ પણ નહીં, no other એટલે બીજું કંઈ પણ નહીં, instrument એટલે વાદક, હવે મારા જીવનમાં બીજું કોઈ પણ વાદક નહીં. I want to play the guitar only. I want, હું ઈચ્છું છું, want એટલે ઈચ્છવું, હું ઈચ્છું છું, to play એટલે કે વગાડવું, ગિટાર only એટલે માત્ર, હવે હું માત્ર ગિટાર વગાડવા માંગુ છું. said Mohan himself,
મોહને પોતાની જાતને કહ્યું હતું કે હવે બીજું કોઈ ઇન્સ્ટ્રુમેન્ટ, બીજું કોઈ વાદક મારા જીવનમાં પ્રવેશી નહીં શકે, હું માત્ર ગિટાર વગાડવા માંગુ છું. ગિટાર took all his time, અને એનો આખો સમય ગિટારે લઈ લીધો. took એટલે લઈ લીધો, to take એટલે લેવું, એનું ભૂતકાળનું રૂપ છે took, and b3 means ભૂતકૃદંતનું રૂપ થશે taken. take, took, taken. તો ગિટારે એનો આખો સમય લઈ લીધો, બધો સમય લઈ લીધો. ગિટાર, the whole day guitar. શું કહે છે? આખો દિવસ ગિટાર જ ગિટાર. the whole એટલે આખું, સમગ્ર. એના માટે બીજો ઇંગ્લિશ વર્ડ છે entire. entire એટલે પણ આખું, સમગ્ર, whole. the whole day, આખો દિવસ ગિટાર જ ગિટાર. Ours is a family where sitar, vocals and classical violin are practiced. શું કહે છે મોહન? ours એટલે અમારું. ours is a family, અમારું પરિવાર એવું છે, where કે જ્યાં sitar, vocals and classical violin. મોહનના પરિવારની અંદર એના પરિવારના એક સભ્ય શું કહે છે કે અમારું જે પરિવાર છે એ એવું છે કે જ્યાં મોટે ભાગે સિતાર, વોકલ્સ એટલે ગાયન, એન્ડ ક્લાસિકલ એટલે શાસ્ત્રીય. ક્લાસિકલનો અર્થ થશે શાસ્ત્રીય. શાસ્ત્રીય વાયોલિન જ વગાડવામાં આવતું હતું. આર પ્રેક્ટિસ્ડ એની જ પ્રેક્ટિસ થતી હતી, એની જ તાલીમ આપવામાં આવતી હતી, એની જ ટ્રેનિંગ લેવામાં આવતી હતી. The guitar does not have the effect which our instrument do, and moreover it's not from India, said one of the family members. said one of the family members. one એટલે એક, of the family members એટલે પરિવારના સભ્યોમાંથી એક. one of the family members પરિવારના સભ્યોમાંથી એકે એવું કહ્યું હતું. શું કહ્યું હતું? the guitar does not have the effect. which effect એટલે અસર. ગિટારને એવી અસર નથી કે which કે જે. જો which પણ એ સંયોજક તરીકે ઉપયોગ થયો છે. which જ્યારે પ્રશ્નસૂચક શબ્દ તરીકે એનો ઉપયોગ થયો હોય ત્યારે એનો અર્થ થશે કયું. બટ જ્યારે સંયોજક તરીકે એનો ઉપયોગ થાય છે ત્યારે એનો અર્થ થાય છે કે જે. જેટલા પણ પ્રશ્નસૂચક શબ્દ છે એ બધા પ્રશ્નસૂચક શબ્દનો ઉપયોગ સંયોજક તરીકે પણ થાય છે, અને જ્યારે એનો ઉપયોગ સંયોજક તરીકે થાય છે ત્યારે એનો અર્થ બદલાઈ જાય છે. બરાબર? એડજેક્ટિવ ક્લોઝિસ તરીકે. The guitar does not have the effect which our instruments do. આપણા ઇન્સ્ટ્રુમેન્ટ્સ ને જે ઇફેક્ટ હોય છે, અસર હોય છે એ ગિટારને નથી. and moreover અને તે ઉપરાંત, moreover એટલે ઉપરાંત, it's not from India. it is not from India. એ ભારતમાંથી નથી, ભારતીય ઇન્સ્ટ્રુમેન્ટ નથી. આવું કોણે કહ્યું હતું? એના ફેમિલીના જે એક સભ્ય છે, ફેમિલીના સભ્યોમાંથી એક વ્યક્તિએ એમને એવું કહ્યું હતું કે આપણા પરિવારમાં મોટે ભાગે સિતાર વગાડાય છે, વાયોલિન વગાડાય છે, વોકલની ટ્રેનિંગ આપવામાં આવે છે, ક્લાસિકલ વાયોલિન વગાડવામાં આવે છે, એન્ડ ગિટારની એવી ઇફેક્ટ નથી જેવી આપણા ઇન્સ્ટ્રુમેન્ટમાં હોય છે. એન્ડ ઉપરાંત પાછું એ ઇન્ડિયન નથી, ભારતીય વાદક નથી, ભારતીય વાદ્ય નથી. Do you know your father does not approve your love for the guitar, said his auntie. said his auntie એમના આંટીએ એવું કહ્યું હતું. આંટી એટલે કાકી. એમના કાકીએ કહ્યું હતું do you know, શું તને ખબર છે, your father તારા પિતાજી does not approve. approve એટલે પરવાનગી આપવી. your love તારો સ્નેહ, for the guitar તારો ગિટાર પ્રત્યેનો જે પ્રેમ છે એને તારા ફાધર ક્યારે પણ અપ્રુવલ આપશે નહીં, પરવાનગી આપશે નહીં. આવું એમના આંટીએ કહ્યું હતું. but his mother came to help him. but his mother એમના મમ્મી came to help એમની મદદે આવ્યા હતા. him એમની મદદ કરી હતી. શું કહ્યું હતું? let him follow his heart's desire. એમના મમ્મીએ પરિવારના બધા સભ્યોને કહી દીધું હતું let એટલે આમ કરવા દો, પરવાનગી આપી. let him follow, follow એટલે અનુસરવું, એને અનુસરવા દો his heart's desire. heart એટલે હૃદય, desire એટલે ઈચ્છા. desire means ઈચ્છા. તો એને એના હૃદય
હૃદયની ઈચ્છાને અનુસરવા દો એવું એના મમ્મીએ કહ્યું હતું. આ યુનિટમાંથી આપણને એ પણ શીખવા મળે છે કે લાઈફમાં આપણે જ્યારે પણ કંઈક કરવા ઈચ્છતા હોઈએ અને આપણું હૃદય આપણને જે અપીલ કરતું હોય એને વળગી રહેવું જોઈએ. અને જનરલી પરિવારમાં બાળકોને પણ એ લોકોને જેમાં રસ હોય, ઇન્ટરેસ્ટ હોય એ બાબત તરફ એમને આગળ વધવા દેવા જોઈએ. જનરલી આપણે એવું જોઈએ છે ઘણા બધા પરિવારમાં અત્યારે પણ કે પેરેન્ટ્સની જે ઈચ્છા હોય એ પ્રમાણે બાળકો પર પણ એ ઈચ્છા લાદવામાં આવે છે કે ના, મારી ઈચ્છા ડોક્ટર બનવાની છે તો તારે ડોક્ટર બનવાનું છે. એ બાળકને એ તરફ વધારે એ લોકો પ્રેશર આપે છે કે ના, તારે ડોક્ટર જ બનવાનું છે. બટ વોટ વી લર્ન ફ્રોમ હિયર, આપણે અહીંથી એ શીખવાનું છે કે બાળકોને હંમેશા એમના ઇન્ટરેસ્ટ પ્રમાણે આગળ વધવા દેવું જોઈએ. એમને ઇન્ટરેસ્ટને રિલેટેડ કામ એમને કરવા દેવું જોઈએ. લેટ હિમ ફોલો હિઝ હાર્ટ્સ ડિઝાયર. એના મમ્મી તરત જ કહે છે કે એમને એના હૃદયની જે ઈચ્છા છે એને અનુસરવા દો. સી ડિક્લેર્ડ, ડિક્લેર એટલે જાહેર કરવું. એના મમ્મી એવું જાહેર કરી દીધું હતું. Then પછી his father started supporting him. પછી એના પિતાજીએ પણ એને સપોર્ટ કરવાનું. ટુ સપોર્ટ એટલે ટેકો આપવો. ટુ સપોર્ટ એટલે ટેકો આપવો. પછી એના પિતાજીએ પણ એને ટેકો આપવાનું શરૂ કરી દીધું હતું. He was overjoyed. Overjoyed એટલે ખૂબ જ ખુશ થઈ જવું. He was overjoyed and decided to modify this western instrument. એ ખૂબ જ ખુશ થઈ ગયો હતો and decided to decide એટલે નક્કી કરવું, નિશ્ચય કરવું. એમણે નિશ્ચય કરી લીધો હતો to modify એટલે to change, બદલવું, બદલાવ લાવવું, પરિવર્તન કરવું. To modify means બદલવું, to change. He was overjoyed and decided to modify this western instrument. Western એટલે પશ્ચિમી, instrument એટલે વાદ્ય. જે આ પશ્ચિમી વાદ્ય છે ગિટાર, એની અંદર કંઈક સુધારા વધારા કરીને કંઈક બદલાવ લાવવાનો અને મોડિફાઈ કરવાનું એમણે નિશ્ચય કરી લીધો હતો. He tried to make it suitable for playing pure Indian classical music. ગિટારમાં ઇન્ડિયન ક્લાસિકલ મ્યુઝિક છે એ પ્લે નહીં થઈ શકતું હતું. તો he tried, એમણે પ્રયત્ન કર્યો to make, બનાવવા માટે, it એને કોને, ગિટારને, suitable એટલે માફક, for playing pure એટલે શુદ્ધ, ઇન્ડિયન ભારતીય, ક્લાસિકલ એટલે કે શાસ્ત્રીય, મ્યુઝિક એટલે કે સંગીત, એટલે ભારતીય શાસ્ત્રીય સંગીત એના ઉપર વગાડી શકાય એના માટે, એટલા માટે એને માફક બનાવવા માટે, એવું ફીચર એની અંદર નાખવા માટે એમને મોડિફાઈ કરવાનો એને પ્રયત્ન શરૂ કરી દીધો હતો. He spent 2 more years with guitar only. એમણે he spent, to spend એટલે ગાળવું, પસાર કરવું. એનું ભૂતકાળનું રૂપ છે spent, એનું ભૂતકૃદંત પણ spent થશે. He spent 2 more years, બીજા 2 વધારાના વર્ષો એમણે પસાર કર્યા with guitar only, માત્ર ગિટાર સાથે એમણે પસાર કર્યા. One evening, એક સાંજે, there was a gathering of close family friends. Gathering એટલે મેળાવડો. Of close family friends, નજીકના જે family friends હોય એનો મેળાવડો હતો એક સાંજે. In this small gathering, આ નાનકડા મેળાવડામાં Mohan's brother, sister and nephews who were also performing artists. એમના જે ભાઈ બહેન અને એમના nephews એટલે ભત્રીજા, કાકાના છોકરા, who were also performing artists, એ લોકો પણ performing artist હતા, કલાકાર હતા. તો આ બધાએ in the small gathering, આ નાનકડા મેળાવડામાં મોહનના ભાઈ બહેન અને એના ભત્રીજાઓ played music on their classical instruments. મ્યુઝિક વગાડ્યું હતું on their, તેમના મ્યુઝિકલ, ક્લાસિકલ એટલે કે શાસ્ત્રીય, ઇન્સ્ટ્રુમેન્ટ્સ એટલે વાદ્યો, એમના શાસ્ત્રીય વાદ્યો ઉપર આ બધાએ મ્યુઝિક વગાડ્યું હતું. There was a great appreciation, અને એ દરેકને બધા તરફથી, જે મેળાવડામાં જેટલા પણ ક્લોઝ ફ્રેન્ડ્સ આવ્યા હતા, ફેમિલી ફ્રેન્ડ્સ, એ બધા તરફથી એપ્રિશિએશન એટલે વખાણ, એમના ખૂબ જ વખાણ થયા હતા. મોહન too expressed his wish to perform. TOO, અહીં to નો અર્થ થશે પણ. મોહન too, મોહને પણ expressed his wish. express એટલે અભિવ્યક્ત કરવું, વ્યક્ત કરવું. his wish, wish એટલે ઈચ્છા. to perform, મોહને પણ પરફોર્મ કરવાની પોતાની ઈચ્છા વ્યક્ત કરી. he played on guitar, અને એણે ગિટાર વગાડ્યું હતું. હવે આ મેળાવડામાં એમના ફેમિલીના બીજા બધા જે બાળકો છે એમણે ક્લાસિકલ, ઇન્ડિયન ક્લાસિકલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ
પ્લે કર્યા હતા અને જે મોહન છે એ મોહને ગિટાર વગાડ્યું હતું ને જે પેલા બધા બાળકો છે એ લોકોને ગ્રેટ એપ્રિશિએશન, ખૂબ જ વખાણ મળ્યા હતા બધા તરફથી. નાવ વોટ હેપન, જ્યારે મોહન ગાય છે, મોહન વગાડે છે ગિટાર, તો એનો શું પ્રતિભાવ મળે છે બધા તરફથી એ આપણે નેક્સ્ટ સેશનમાં જોઈશું. થેન્ક યુ.